આ 10 માથા વાળો છે. માથું ના મારીશ તો એમાં કોઈ ક્રિકેટ થી રમીને માથું મારી શકે? દૂધ સાથે ગરમ ગરમ જલેબી ખાઓ તો માઇગ્રેન મટી જાય. ગુજરાતીમાં એક કહેવત છે માથા ઉપર કે કોઈ માણસ હોય એને એમ કહેવામાં આવે કે આ 10 માથા વાળો છે. એનો શું મતલબ? 10 માથાવાળો છે એટલે રાવણને હતા. બરાબર. હા, 10 માથાવાળો છે મતલબ કે રાવણ છે. બીજી કહેવત છે કે માથું ના મારીશ. કોઈ વચ્ચે કામ કરતું હોય તો એમ કે ભાઈ આ માથું મારે છે, એટલે સાહેબ એનું શું મતલબ? ભાઈ કે વધારે પડતી સલાહ આપવી. બરાબર છે. તો એમાં કોઈ ક્રિકેટ થી રમીને માથું મારી શકે? જો એ હલકો માણસ હોય તો એને ઉપાડીને એમ ફેંકીએ તો માથું મરાય. બરાબર છે. ઘણા લોકો ઘરગથ્થુ ઉપચાર કરતા હોય છે માઇગ્રેન માટે. એમાંનો એક એવો છે કે ભાઈ દૂધ સાથે ગરમ ગરમ જલેબી ખાઓ તો માઇગ્રેન મટી જાય. તમારું શું કહેવું છે? સાયન્ટિસ્ટ મોકલવા જોઈએ. એ પેશન્ટોને ભેગા કરીને એમના માટે એક સ્ટડી આપણે ઓર્ગેનાઇઝ કરવી જોઈએ, જેનાથી આપણને ખબર પડે કે શું ચેન્જીસ આવે છે એમના હેલ્થ. બરાબર. દૂધ અને જલેબીની એક પાર્ટી આપણે દૂધ ને જલેબીનો પ્રોગ્રામ સોચવી, કોન્ફરન્સ કરીએ અને એમાં દૂધ અને જલેબીનો રાખીએ. પણ એમાં આપણે માઇગ્રેનના પેશન્ટોને બોલાવીશું. હા, તો એનું બોલાવીશું ને. હા.